ડિંડોલીમાં થયેલ હત્યાનો ભેદ ઉકેલાયો. આશિષ સિંઘની દિન દહાડે થઈ હત્યા. CR પટેલના જન્મદિવસ નિમિત્તે રક્તદાન કેમ્પમાંથી પરત ફરતા સમયે યુવકની થઈ હત્યા. આશિષ સિંઘ રાજપૂતને 8 થી 10 જેટલા ઈસમોએ ઘેરી વળીને મોતને ઘાટ ઉતાર્યો. પોલીસે હત્યાના આરોપીની ધરપકડ કરી. ડિંડોલી ફ્લાવર ગાર્ડન પાસે ગઈકાલે થયેલી આશિષ સિંઘની ઘાતકી હત્યાનો ભેદ પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલ્યો. ડિંડોલી પોલીસે આ મામલે 4 યુવક અને કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરને ઝડપી પાડ્યા. અગાઉ થયેલા ઝઘડાની અદાવત રાખીને આરોપીઓએ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકીને આશિષ નામના યુવકની હત્યા કરી. પકડાયેલ મુખ્ય આરોપીમાં અભિષેક ઉર્ફ અંશુ રાજપૂત, ગૌરવ ઉર્ફ ગોલપાલ મિશ્રા, હિતેશ પાંડે અને સમીર શર્માનો સમાવેશ થાય છે. તારીખ 15/3/2026ના રોજ ડિંડોલી પોલીસ સ્ટેશનમાં એક મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવેલો છે. આ ગુનાની ટૂંક વિગત એવી છે કે ડિંડોલી પોલીસ સ્ટેશનમાં એક ક્રિષ્ના એસી મોલ કરીને આવેલો છે. એની સામેના ભાગે આ કામમાં જે ભોગ બનનાર જે છે કે જેનું મર્ડર થયેલું છે, આશિષ સિંઘ તેનું નામ છે, એના ઉપર ટોટલ ફરિયાદ મુજબ ટોટલ 6 જણાઓએ તીક્ષ્ણ હથિયાર અને અન્ય લોખંડના સળિયાઓ સાથે હુમલો કરેલો હતો અને ગંભીર ઇજાઓ પહોંચાડેલી હતી. જે અનુસંધાને એને સારવાર માટે હોસ્પિટલમાં રિફર કરવામાં આવેલા હતા. ત્યાં એમને મરણ જાહેર કરવામાં આવેલા હતા. આ ગુનાના જે ફરિયાદી જે છે એ ભોગ બનનારના ભાઈ છે, એમને ફરિયાદ જાહેર કરેલી હતી. ગુનાની તપાસ દરમિયાન જે એકત્રિત કરેલા પુરાવા જે છે એના આધારે આ ગુનામાં સંડોવાયેલ ટોટલ 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે. જેમાં એક આરોપીનું નામ છે અભિષેક ઉર્ફે અંશુ પવનસિંહ રાજપૂત, બીજાનું નામ છે ગૌરવ ઉર્ફે ગોપાલ રાકેશભાઈ મિશ્રા, ત્રીજા આરોપીનું નામ છે હિતેશ ઉર્ફે ગણેશ રામકૃષ્ણ પાંડે અને ચોથા આરોપીનું નામ છે સમીર રામ આધાર શર્મા. આ 4 આરોપીઓ ઉપરાંત આ ગુનામાં સંડોવાયેલ એક કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર પણ જણાઈ આવેલ છે. એને પોલીસે તપાસના કામે તાબામાં લીધેલ છે. ગુનાની તપાસ ચાલુ છે. હજુ પણ આ ગુનામાં જે સંડોવાયેલ અન્ય આરોપીઓ જે છે એની શોધખોળ ચાલુ છે અને આ ગુનાના કામે બીજા પણ પડદા પાછળ પણ કોઈ આરોપીઓ હોય કે જે ગુનાની જગ્યા ઉપર હાજર ના હોય એ દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે. કેમેરામેન હર્ષદ પાટીલ સાથે સુનિલ પાટીલ, સમય મીડિયા ન્યૂઝ, સુરત.